મિત્રો, જય શ્રી કૃષ્ણ. નમો નમઃ. શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલય કેશોદમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11 વિષય ગુજરાતી, કાવ્ય 5 છપ્પા ઉખાણા. છપ્પા કાવ્યના કવિ છે અખા ભગત. એનો સમયગાળો જોઈએ તો 17મી સદીનો પૂર્વાર્ધ છે. સંવંત 1671થી 1720 સુધીનો મનાય છે. અખા ભગતનું મૂળ અમદાવાદ પાસે આવેલ જેતલપુરના વતની હતા. જ્ઞાતિએ સોની હતા. તેઓ વેદાંતિક કવિ છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ કવિ તરીકે જાણીતા છે. તત્વજ્ઞાન અને કવિતાનો શુભક સમન્વય એમની કવિતામાં સારી રીતે પ્રગટ થતો જોવા મળે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલા જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. એમના જીવન વિશે જોઈએ તો એના જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, એ ઉપરાંત ધર્મની બહેન જે માનેલી હતી જમના, એ સોનાના હાર સંબંધી પણ ઉઠાવેલી શંકા, એની બહેન માટે હાર બનાવી દીધો હતો અને એમાં એ હારમાં પિત્તળ ભેળવેલું છે એવી શંકા ઉઠાવી. એ ઉપરાંત પોતે ટંકશાળામાં નોકરી કરતા એમાં ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલા આળને કારણે પોતે એકાંતપ્રિય કવિ, ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા. સંસાર પ્રત્યે રુચિ ન રહી. એમનું સાહિત્ય સર્જન જોઈએ તો પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા એમની નોંધપાત્ર રચનાઓ છે. જોકે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય છે. એ છપ્પાઓમાં મોટે ભાગે સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહ દમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો અને કટાક્ષો કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દ બાણ છોડતા તેમની ભાષા અર્થ ઘનબંધ અને ઓજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી એમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે છે, રહે છે. છપ્પા એ છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. 6 પંક્તિનું છપ્પું. છપ્પામાં પ્રશ્ન એવો આવે હેતુલક્ષીમાં કે ભાઈ છપ્પામાં કેટલા ચરણ હોય છે? તો કે 6 પંક્તિઓ, ચરણ એટલે પંક્તિઓ ધરાવતો કાવ્ય પ્રકાર છે. અહીંયા એક પંક્તિમાં બબે ચરણ છે. અખાએ મોટે ભાગે છપ્પાઓમાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો છે. પહેલા છપ્પામાં ટૂંકમાં પરિચય જોઈએ તો કે પહેલા છપ્પામાં અનુભવ જ્ઞાનનો મહિમા બતાવવામાં આવ્યો છે કે કવિએ અનુભવરૂપી પાંખ જેમની પાસે છે એમણે સંસારની આંટી ઘૂંટીઓમાંથી એટલે કે મુશ્કેલીઓથી ડરવા જેવું નથી.
એ વાત અહીં અખા ભગત ઉંદર અને પંખીના દૃષ્ટાંત દ્વારા સરસ રીતે આપણને સમજાવી છે. હા, આપણે છપ્પા પહેલું જોઈએ છીએ, એને સમજીએ. આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય. ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર. અખા જ્ઞાની ભયથી કયમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. શબ્દો જોઈ લઈએ. પહેલા લાય એટલે આગ, ધોખો એટલે ફરિયાદ કે ચિંતા, શોર એટલે અવાજ, જોર એટલે કે તાકાત કે શક્તિ, ભય એટલે ડર. અહીંયા આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય. કે નગરમાં આગ લાગે છે, પણ પંખીને કોઈ જાતની ફરિયાદ નથી, કારણ કે પણ ઉંદર બિચારા શોર કરે છે, ચૂં કરે છે, તેની પાસે પાંખ નથી. પંખીને એટલા માટે ફરિયાદ નથી કે પંખી પાસે પાંખ છે, એટલે તે ઉડી શકે. પણ અહીંયા ઉંદર છે, એટલે ઉંદર પાસે ઉડવાની પાંખ નથી, એટલે કે જોર નથી, એટલે એ ચૂં કર્યા કરે છે. અહીંયા અખા જ્ઞાની ભયથી કયમ ડરે, એટલે એ કહે છે કે જે પોતાની અનુભવરૂપી પાંખથી આકાશમાં ફરે છે, જેમની પાસે અથવા સંસારની વિટમણાથી એ ડરતા નથી. અહીંયા આ છપ્પામાં અખા વિશે એમ કે નગરમાં અચાનક આગ લાગે છે બધે. પંખીઓને જરા પણ ચિંતા નથી, કારણ કે એ આગથી બચવા એની પાસે પાંખ છે, એટલે ત્યાંથી એ ઉડી શકે છે. પણ પાંખ વગરના જે ઉંદર છે એ ભયભીત થાય છે, એટલે ડરના માર્યા એ ચૂં અવાજ કરીને શોર મચાવે છે. ઉડવાની તાકાત નથી. એટલે કવિ અહીં અખા ભગત ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા કહે છે કે જેમ અજ્ઞાની માણસ પાસે અનુભવ જ્ઞાન ન હોવાથી એ સંસારની મુશ્કેલીઓ રૂપી જે આગ છે, અનેક બધા પ્રકારની વિટમણાઓ હોય છે, એમાંથી બચી શકતા નથી. આથી તેઓ જીવનમાં કોઈ પણ એવી મુશ્કેલીઓ આવે તો ડર પામે છે અને ઉંદરની જેમ એ શોર મચાવે છે. પરંતુ એની સામે જોઈએ, પરંતુ જ્ઞાનીજનો જે છે, જેમ પંખીની જેમ એને કોઈ પણ જાતની ફરિયાદ કે ચિંતા હોતી નથી. કારણ કે એની પાસે અનુભવરૂપી જ્ઞાન છે. એ અનુભવરૂપી જ્ઞાનથી એ સંસ્થાની વિટમણાઓથી બિલકુલ ડરતા નથી, ભયભીત થતા નથી. એ પાંખથી જ્ઞાનરૂપી આકાશ સુધી પહોંચી શકે છે. કઈ પાંખ? તો કે અનુભવરૂપી પાંખથી આકાશ સુધી પહોંચી શકે છે. આથી અનુભવ જ્ઞાનના બળે એ સારી રીતે પોતાનું જીવન છે પસાર કરી શકે છે. અને અનુભવ સંસારની વિટમણામાંથી ઉગારવાનો એકમાત્ર ઉપાય છે. આપણે જગતમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય, સમસ્યાઓ આવતી હોય છે. અજ્ઞાની માણસો એમાંથી એ સમસ્યામાંથી ઉકેલ એનો શોધી શકતા નથી, પણ અનુભવ જ્ઞાન જેની પાસે છે એ સંસ્થાની વિટમણાઓથી ઉગરી શકે છે. એમ આ છપ્પામાં અખા ભગતનું કહેવાનું તાત્પર્ય છે.
હવે છપ્પું બીજું છપ્પું પણ કહી શકાય. છપ્પાને ભાષાને શું વળગે ભોર, જે રણમાં જીતે તે શૂર. સંસ્કૃત બોલીએ શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. 52નો સઘળો વિસ્તાર, અખા 53મો જાણે પાર. અહીંયા ભોર વળગવું એટલે બાજવું, રહેવું, લપેટાઈ રહેવું. ભોર એટલે કે મૂર્ખ, ગમાર, લુચ્ચું, શટ, આ બધા એના શબ્દો છે. રણ એટલે યુદ્ધ મેદાન, શૂર એટલે શૂરવીર, યોદ્ધો. પ્રાકૃત એટલે કે સંસ્કૃતમાંથી ઉતરી આવેલી ભાષા, એક લોક ભાષા ને પ્રાકૃત કહેવાય છે. સઘળો એટલે બધો જ, સમગ્ર. આ થયા એના શબ્દોના અર્થ. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. એટલે કે મૂર્ખ છે એને ભાષા શું કામની હોય છે. મૂર્ખ માણસને કોઈ પણ ભાષા હોય શું કામની હોય. જેમ રણમાં યોદ્ધો છે પોતાની વીરતાથી જીતે અને એ શૂરવીર ગણાય છે, એમ સંસ્કૃત બોલીએ શું થયું. એટલે કે સંસ્કૃત બોલવાથી શું કામ સરે છે, કોઈ અર્થ સરતો નથી, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. એટલે કે સંસ્કૃત ભાષા બોલવાથી કોઈ અર્થ સરતો નથી કે પોતે પોતાની પ્રાકૃત ભાષા એટલે કે પોતાની લોકબોલીમાં પણ એ બોલી શકે છે. એટલે અક્કા ભગત કહે છે કે મૂળાક્ષરના 52 અક્ષરમાં સઘળો સંસાર છે. સઘળો સંસાર, સમગ્ર સંસાર છે ને આ મૂળાક્ષરના 52 અક્ષરમાં વિસ્તરેલો છે. 52 મૂળાક્ષરના 52 એટલે ક ખ ગ અ આ ઈ બધા એને મૂળાક્ષર એમાં વિસ્તરેલો છે. પણ એનાથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53મો અક્ષરની આરાધના જો કરો ને તો સંસારમાંથી આપણને મુક્તિ મળી શકે છે. એટલે અહીંયા આ બીજા છપ્પામાં ખાઈ કીધું ભાષાને મહત્ત્વ જે આપનારને મૂર્ખ કહે છે. ભાષાને જે આપે ને મહત્ત્વ, ઘણા પ્રાંતમાં ભાષાને મહત્ત્વ આપે છે. આપણે બધા કહે કે ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજ જાણવી જોઈએ, ગુજરાતી, ફલાણી, કોઈ પણ ભાષા. પણ એવું નથી, બધી ભાષા જાણવી જરૂરી, પણ આપણી મૂળ ભાષા છે એમાં પણ આપણી ભાવનાઓ છે એ રજૂ કરી શકાય છે. અહીંયા અક્કા ભગત એવું કહે છે કે ભાષાનું જે મહત્ત્વ આપે છે ને એને મૂર્ખ કહે છે. અને અખાના મતે જેમ યુદ્ધ મેદાનમાં યોદ્ધાઓ છે પોતાની ભાષાથી નથી જીતતા, પણ પોતાની બહાદુરીથી લડે છે. એ ભાષા અહીંયા કામ આવતી નથી. યુદ્ધ મેદાનમાં લડવા સમયે બહાદુરીથી પોતાની તાકાતથી લડી શકે છે. આથી જ એ શૂરવીર કહેવાય છે. એમ ભાષા કરતાં એમાં રજૂ થયેલી જે ભાવનાઓ છે એનું ખૂબ વિશેષ મહત્ત્વ હોય છે. એના વિચારો જે રજૂ થયા હોય એ મહત્ત્વના હોય છે. કોઈને ભાષા, સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો અહીંયા અક્કા ભગત તેમને હિંમત આપે છે. કે કહે છે કે ભાષા, સંસ્કૃત ભાષા ન આવડતી તો શું કામની. એટલે એને હિંમત આપીને કહે છે કે પોતાની લોકબોલીમાં પણ પોતાની ભાવનાઓ રજૂ કરી શકે, પ્રાકૃત ભાષામાં પણ એ પોતાના વિચારો, એની ભાવના જે છે એ રજૂ કરી શકે છે. અહીંયા એની ભાવનાનું પ્રાકૃત ભાષામાં કોઈ મૂલ્ય નથી. એની ભાવનાનું પ્રાકૃત ભાષામાં કોઈ મૂલ્ય નથી. છે એ ભાવના એ રજૂ કરી શકે નહીં તો એ મૂલ્ય છે. એટલે એમ જીવનનો સઘળો સંસાર છે, સમગ્ર સંસાર વિટંબણાવાળો છે, કેટલી બધી સમસ્યાઓથી ભરાયેલું છે જીવન. એમાં આ સંસારમાં 52 અક્ષરથી જ ચાલે છે. પરંતુ એથી નહીં પર એટલે કે આગળ જઈએ વાત કરીએ તો 53મો અક્ષરરૂપી
53મા અક્ષરરૂપી પરમ તત્વ પરમાત્માને પણ જાણે ને તો તેનો બેડો પાર થઈ જાય છે. 53મો અક્ષર જાણે તેનો બેડો પાર થઈ શકે છે અને અથવા તો સંસારમાંથી મુક્તિ પામી શકે છે. એમ અખા ભગત આ બંને છપ્પામાં વાત કરે છે. અહીંયા આ સંસારમાંથી મુક્તિ થવાની વાત કરે છે. 53મો અક્ષર જાણી જાય ને એમ. અહીંયા વિભાગ 1 પૂરો થાય છે. વિભાગ 2માં આપણે આવતા લેક્ચરમાં ઉખાણા જોશું. કવિ શામળ છે એ આવતો વિભાગ બીજો ચોક્કસ જોજો, સમજજો. જય શ્રી કૃષ્ણ. આમના પ્રશ્નો છે સારી રીતે તૈયાર કરી લેજો જોઈને.